સુધી ગણપતિ બાપ્પાની આરાધના કર્યા બાદ ખંભાતના ભક્તજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું। ખંભાત શહેરની અંદર ગણપતિ આગમનને લઈ વિસર્જન સુધી 10 દિવસ અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, તેમજ સવાર સાંજ પૂજા અર્ચના તેમજ અન્નકૂટ રાખવામાં આવે છે। 10 દિવસ ખંભાતની અંદર ભક્તિમય બની રહે છે, ત્યારે ખંભાતના સૌ હિન્દુ ધર્મપ્રેમી જનતા અલગ અલગ વિસ્તારમાં ગણપતિ બાપ્પાના દર્શનાર્થે જતા હોય છે। ત્યારે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચૌદશ અને દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે આજરોજ ખંભાત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓની સાથે ભક્તિમય બની લોકોના ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા। ખંભાતની અંદર કડિયાપોળ, માછીપુરા, ખારવા ખલાસી તેમજ માગચાવડ, અલિંગ ધોબી, ચકલારાણા, ચકલા વાસડાવાડ તેમજ અરિહંત ગ્રુપ તથા ચુનારા સમા તેમજ લાલ દરવાજા વગેરે વિસ્તારની મૂર્તિઓએ આજે ગવારા ટાવર પાસે આકર્ષણ જમાવ્યું હતું। ડીજેના તાલે તેમજ રંગબેરંગી ગુલાલ ને આતિશબાજી સાથે ગણપતિ બાપ્પાને ખંભાતના સમુદ્ર તટ પર વિસર્જન કરવામાં આવ્યું। ગણેશ વિસર્જન દરમિયાન ખંભાત શહેરની અંદર શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ડીવાયએસપી કુંપાવત સાહેબ તેમજ આણંદ ડીવાયએસપી તથા ખંભાત શહેર પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ તેમજ ખંભાત શહેર સમસ્ત પોલીસ સ્ટાફ તેમજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। તેમજ ખંભાત નગરપાલિકા તરફથી પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, રાજભા તેમજ મનીષભાઈ ઉપાધ્યાય દ્વારા દરિયા કિનારે કૃત્રિમ વિસર્જન કુંડ ઉપર 2 ક્રેન સિસ્ટમ તેમજ તરવૈયાઓ તથા નવીનતમ બોટ મૂકવામાં આવી હતી। વિસર્જન કરવા આવનાર વ્યક્તિઓને હાલાકી ન ભોગવવી પડે તેને લઈ ખંભાત નગરપાલિકા તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર નયન પરમાર। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।